બાજવાનું થશે, બોલવાનું થશે. અરે ભાઈ કેમ? કોઈ મહિલાઓ ઊભી હોય ત્યાં ગારો બોલશે જાહેરમાં, પરંતુ આ રીલ સ્ક્રોલિંગમાં એ એવી રીલ્સ લાઈક કરશે કે એટલે મતલબ ગવર્મેન્ટે મૂકેલી કચરાપેટીઓ પણ પોતાની માલિકીની હોય એવું. નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો મિત્રો, કોઈ પણ સ્ક્રિપ્ટ વિના આજે 26મી જાન્યુઆરીના દિવસે હું આપણા દેશ વિશે થોડુંક કહેવા માંગીશ. આપણા દેશની પોઝિટિવ સાઈડ, નેગેટિવ સાઈડ તો બધા કહેતા જ હોય છે. અને મેં વિચાર્યું કે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવવો જોઈએ, કારણ કે હું એમાં સારું બોલી શકીશ. તો શરૂઆત કરીએ. મને આપણા દેશમાં પોલિટિશિયન કરતાં પણ આપણે જે આ સામાન્ય લોકો છે ને, એમાં હું પણ આવી જાઉં, એ બધાથી વધારે તકલીફ છે. પોલિટિશિયન્સ તો બધા દેશમાં તમે જાઓ ને, કાંઈક તકલીફ હોય જ છે. એટલે પોલિટિક્સ સાઈડમાં રાખી અને સામાન્ય જનતા વિશે વાત કરીએ પહેલાં. તો આપણા દેશમાં એવા લોકો તમને જોવા મળશે કે જે પબ્લિક પ્લેસમાં, જ્યાં લેડીઝ, કોઈ બહેનો, કોઈ મહિલાઓ ઊભી હોય ત્યાં ગારો બોલશે જાહેરમાં, પરંતુ આ રીલ સ્ક્રોલિંગમાં એ એવી રીલ્સ લાઈક કરશે કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, રેપ કરનારાઓને ફાંસીએ દેવા જોઈએ. તો ભાઈ તમે લોકો આ જાહેરમાં અમુક શબ્દોનો ઉપયોગ કરો છો. હું એમ નથી કહેતો એ શબ્દો ન વાપરો, પ્રાઇવેટમાં તમારા મિત્રો સાથે તમે ત્યાં ચર્ચા કરો, પરંતુ તમે પબ્લિક પ્લેસમાં કોઈ મહિલા ઊભી હોય ત્યારે એ શબ્દોનો ઉપયોગ કરો છો. એટલે રીલ્સ પર તો તમે એવી બધી લાઈકો કરો છો કે મહિલાનું સન્માન કરવું જોઈએ, મહિલાઓને તો મહિલાઓના ચરણોમાં આપનું શીશ હોવું જોઈએ. સાચી વાત છે. તો આ પબ્લિક પ્લેસમાં તમારું વર્તન શું છે? બીજી વાત, મારી સાથે બનેલો કિસ્સો જ હું તમને શેર કરીશ કે એક વખત હું અને મારો એક નજીકનો મિત્ર, આમ તો મારો રિલેટિવ્સ જ હતો, આમ બંને રેલવે સ્ટેશન ઉપર બેઠા હતા. ત્યારે કોલ્ડ ડ્રિંક પીને હું ઊભો થયો કચરાપેટીમાં એ બોટલ નાખવા માટે, અને એને ડાયરેક્ટ ત્યાંથી થ્રો કર્યો રેલવેના પાટા ઉપર. હવે એ જ વ્યક્તિઓ એ પોલિટિશિયન એટલે કે રાજકીય નેતા ઉપર ફરિયાદ કરશે, આંગળી ચીંધશે કે આ લોકો સફાઈ માટે કંઈ કરતા નથી. પહેલાં હું તો એમ કહેવા માગું છું કે આપણે આજનો દિવસ શું છે, 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ, કે આપણે લોકોને સત્તા હાથમાં આવી, આપણા દેશના હાથમાં સત્તા આવી, એવું જ કંઈક ને. તો એમ માની લઈએ કે આપણે લોકો, આપણા ભારત દેશના લોકોના હાથમાં જે આ સત્તા આવી, એ સત્તાનો આપણે શું કરી રહ્યા છીએ? વિચારવા જેવી બાબત છે કે આપણે ક્યાંક ને ક્યાંક એ બાબતનો દુરુપયોગ કરીએ છીએ. કાલની જ વાત કરું, હું જ્યારે ઓખાથી જામનગર આવી રહ્યો હતો મારા હોમટાઉનમાં, ત્યારે એ દુકાન ઉપર મેં એક કોલ્ડ ડ્રિંક પીધું નોર્મલી. એટલે મેં કીધું ભાઈ આ બોટલ ક્યાં ફેંકવાની, તમારી પાસે કચરાપેટી છે? તો મેં જોયું કે બાજુની દુકાનમાં કચરાપેટી હતી, અને મેં કીધું લાવો ત્યાં ફેંકીને આવું. તો મને કે ભાઈ ત્યાં ના જતા, ત્યાં ફેંકતા નહીં, બાજવાનું થશે, બોલવાનું થશે. અરે ભાઈ કેમ? ખરેખર હું આશ્ચર્યમાં હતો કે કચરો કચરાપેટીમાં નાખવા પર પણ ઝઘડો થઈ શકે છે. એટલે મતલબ ગવર્મેન્ટે મૂકેલી કચરાપેટીઓ પણ પોતાની માલિકીની હોય એવું. તો મેં કીધું આ ક્યાં ફેંકવાની? તો કે ભાઈ અહીંયા રસ્તા ઉપર ફેંકી દો ને. વાહ ભાઈ વાહ, સરસ. અને તોય આપણે વાંક કેનો કાઢશી સ્વચ્છતા માટે? ગવર્મેન્ટનું, સરકારનું. વાહ તમારી ભાઈ વાહ, સરસ. એટલે આ બધી હું તમને પોઝિટિવ સાઈડ કહું છું ઇન્ડિયાની. નેગેટિવ સાઈડ તો ભાઈ કરવા જેવી છે ને, બહુ જ મસ્ત છે. અને ઘણાને એમ થતું હોય કે ભાઈ તું આ બધું બોલે છે તો તું બાઈને રહેવા આવી જા, જો તને પસંદ હોય તો. તમે બધાએ સાંભળી લ્યો, તમે જે કંઈ પણ જગ્યાએ રહેતા હોય એ જગ્યા ખરાબ હોય અથવા એ ખરાબ થઈ જાય, રહેવા લાયક સાફ સૂફ ન હોય, તો એને છોડવાની ના હોય. મતલબ એક ઘર તમે લીધું અને એ બગડી ગયું, તો એને ઘરને રિપેર કરાવવાનું હોય, એ ઘરમાં કલર કરાવવાનો હોય, એ ઘરને સાફ સૂફ કરવાનું હોય, નહીં કે ઘર મૂકીને નવું ઘર લેવા જવાનું હોય. અને અત્યારે હું એ જ પ્રોસેસ કરી રહ્યો છું. કદાચ મારું યુટ્યુબ ઉપર શાયરી લખવાનું, ફની વિડીયો બનાવવાનું, એ બધું તો સાઈડનું છે. મેઇન પર્પઝ આ હતું, જે હું ક્યાંક ને ક્યાંક ભૂલી ગયો હતો. એટલે તમારે બધાએ તો શાંત જ રહેવું, કે જે લોકોને એમ થતું હોય કે હું દેશને હેટ કરી રહ્યો છું. નહીં, હું ખૂબ જ ખુશ છું. જામનગર જેવા શહેરમાં મને જન્મ મળ્યો, ભાઈ ભાઈ બહુ ખુશ. પરંતુ આપણે લોકો ક્યાંક આપણે મળેલા સ્વતંત્રતાના હકને મિસયુઝ કરી છે, એ બાબતે હું વાત કરી રહ્યો છું. પોલિટિશિયન ઉપર તો પછી વાત કરીશું. અને ત્રીજી બાબત, કે આપણા દેશમાં પોલિટિક્સને ચર્ચા કરવા પહેલાં એક નાના લોકો જે અમુક છે એમનો ત્રાસ બહુ છે. અમુક નાના પત્રકારો, અમુક હોદ્દાદાર વ્યક્તિઓ, એ લોકો ખબર નહીં કંઈ એવી સત્તા હાથમાં લઈને ફરતા હોય છે, ગમે એમને ધમકાવા. હું એમ નથી કહેતો બધાય, પણ જે લોકો કરે છે એમને ખબર પડી જશે આ વિડીયોમાં હું શું કહેવા માગું છું. કોઈ પણ નાના અધિકારીઓને દબાવ કરવો ખોટી રીતે. સાચી રીતે કરતા હોય તો હું તમારી સાથે છું, કે કોઈ ગવર્મેન્ટ અધિકારી
કોઈ સત્તાકીય પક્ષ એ કામ ના કરતો હોય તો હંમેશા એની ટિપ્પણી કરવી જોઈએ. પરંતુ જે લોકો ઈમાનદારીથી, નીતિ નિયમથી કામ કરે છે, તમે એમને પણ ખોટી રીતે પજવણી કરો છો. શું તમને એ માટે ન્યૂઝ માટે રાખે છે? શું તમને એના માટે ન્યૂઝ એન્કર બનાવ્યા છે કે તમે કોઈને તમારી સત્તાનો દુરુપયોગ કરીને એમને દબાવણી આપો કે પજવણી કરો? હવે વાત કરીએ આપણે પોલિટિક્સની. આ બધી હું પોઝિટિવ સાઈડ બોલું છું, નેગેટિવ સાઈડ હું વાત જ નથી કરતો. એ તો તમને યુટ્યુબ ઉપર જોવા જડી જશે. પોલિટિક્સમાં આપણે કદાચ વાત કરીએ તો હમણાંનો જ રિસેન્ટનો એક કિસ્સો છે કંઈક દિલ્હીનો, આઈ થિંક, કે જ્યાં ભાઈ ડૂબી રહ્યો હતો અને લોકોએ એમને બચાવ્યો નહીં. મતલબ જે લોકો બચાવ કામગીરીવાળા હતા એ. એટલે આપણા દેશમાં એવું છે કે એક તો પૈસા ને માન છે. જો પૈસો હોય ને તો તમે ગમે એવડા મોટા કેસમાંથી છૂટી શકો છો. આરામથી તમારો કેસ દબાઈ શકે છે. બીજું એક એ વાત વિચારવા જેવી કે અમુક ટાઈમે પોલિટિશિયન્સ ખબર નહીં કઈ જગ્યાએ એવો ખર્ચો કરે છે કે જે જગ્યાએ એમને ખર્ચો કરવાની જરૂર નથી. કોઈ ગેસનો પંપ, કોઈ સ્કૂલ, અથવા એટલીસ્ટ એ બધું કાંઈ ના કરે તો કંઈ નહીં, સારા રોડ બનાવી દે ને બધી જગ્યાએ, એ જ મહત્વનું છે. પરંતુ ઠીક છે, હવે બધું બાકી તો બધું વધારે મારે બોલવા જેવું નથી. આ બધી સારી સાઈડ, બાકી તમે બધા જાણકાર જ છો. તો બસ આ પ્રજાસત્તાકના દિવસે મને એમ થયું કે લાવો 2-3 શબ્દ હું મારી મૂળ માતૃભાષામાં કહું. ઠીક છે, તો બસ મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.